પુસ્તક શ્રી કૃષ્ણ જીવન લીલા ભાગ 1 લેખક પન્નાલાલ પટેલ પ્રકરણ 15 નારદની ચેતવણી। કેટલાક સમય પછી વળી પાછા ફરતા ફરતા નારદ મુનિ કંસના સ્વર્ગીય ભવનમાં આવી ચડ્યા। જાત જાતની કામ ક્રીડાઓ વાળા સોના રૂપાના પૂતળાઓ તેમજ કામ પ્રેરક સુગંધોથી સ્વર્ગીય લાગતું કંસનું ઉપવન જોઈને નારદ મુનિ આનંદથી જાણે ડોલી ઉઠ્યા। મહામાત્ય પ્રલંબ તેમને જોઈ ગયો। મુનિએ નમસ્કાર કરી દાસીને મોકલીને અંતઃપુરમાં બેઠેલા કંસને સમાચાર આપ્યા। નારદને એ અતિથિ કક્ષમાં દોરી ગયો। હીરા રત્ને મઢેલા આસન ઉપર બેસાડીને પૂજાની સામગ્રી માટે દાસીઓને આજ્ઞા કરી। નારદ તો કંસના આ વિશાળ ઓરડે દિવાલો પર ચિતરેલું આખું એ કામશાસ્ત્ર તથા નભના તારા ઉતારીને હિંચકે તેમજ સુખાસનોએ ટાંકી દીધા હોય એ જાતનો વિલાસી વૈભવ જોતા ગયા અને ઇન્દ્રના ભવન સાથે મનોમન સરખાવતા ગયા। એક તરફથી દાસીઓ પૂજાપો લઈને આવી, બીજી તરફ મદિરાથી છલકે જતી ઝારી સરખો કંસ સંભાળીને પગ માંડતો દાખલ થયો। નારદને જોઈને તે કહેવા લાગ્યો, ઓહો ઓહો વીણા પાણી, તે આખરે તારું વચન પાળ્યું ખરું, ભલે પધાર્યો। તેણે હાક પાડી। હે દાસીઓ, આ પૂજાપો। દાસીઓએ રત્ને જડેલો પૂજાપાનો થાળ તથા જળ ભરી સુવર્ણ ઝારી રાજા આગળ ધર્યા। આભૂષણોથી લથપથ અને અંગે થોડી કુબડી છતાંય યૌવન સભર દાસીઓને જોઈ નારદ મુનિ વિચારમાં પડી ગયા। પૂછ્યા વગર રહી શક્યા નહીં। વત્સ કંસ, આ બધી લલનાઓ કોણ? છાતીએ બાંધેલ પટ્ટી તેમજ નાભી નીચેના નીટેલા વસ્ત્રો પણ એમના અજબ ગજકના મોહક હતા। નારદનો પ્રશ્ન સાંભળી કંસ ખડખડ હસી પડ્યો। તેણે કહ્યું, અરે મારા બાળ બ્રહ્મચારી મિત્ર, તું જાણે કે કંસની આ રાણીઓ છે, પણ આ તો મારી સેવિકાઓ મુઈ છે। હે નારદ, એકવાર હું તારી પૂજા કરીશ, પછી તારી ઈચ્છા હશે તો હું મારી આ લલનાઓ દેખાડીશ। કંસે નારદના ચરણો ઉપર ઝારીમાંથી પાણીની ધાર કરી, પછી ઉપર ફૂલના બાચકા નાખ્યા। બાજુમાંના આસન ઉપર બેસતા તેણે કહ્યું, હે મુનિ, તારી સલાહથી આજે મારી ચારે દિશામાં હાક વાગે છે। તે વખતે એક તરફ ધ્રુવ દ્રશ્ય થયો અને બીજી તરફ હું રથમાં બેઠો। માળતા રથે મથુરા ગયો અને જતામાં જ મેં મારું તેજ પ્રકાશવા માંડ્યું। એ જ ઘડીએ મેં મથુરાના રાજની લગામ મારા હાથમાં લઈ લીધી। ઓરડામાં આમ તેમ હાથ લંબાવતા કંસે કહ્યું, જુઓ છો ને ચારે બાજુ મારું સામર્થ્ય વિલસી રહ્યું છે એ? હે મુનિ, મથુરાના રાજાઓ અનેકાનેક ગોપુરોમાં દોહતા હતા અને મેં પછી એમને દોવા માંડ્યા। ઉગ્રસેનના સમયમાં આ બધા ખંડિયા રાજા પોતાની મરજી મુજબ ખંડણી આપતા હતા, પણ મેં એનો પૂરેપૂરો બદલો લીધો। મારી પોતાની મરજી મુજબ મેં ખંડણી લેવા માંડી છે। એ જ રીતે ગ્રામ લોકો પાસેથી કર પણ બરાબર ઉઘરાવા માંડ્યો। લોકોને મેં કહ્યું કે હે પ્રજાજનો, તમે બધા મારી ધરતીનું રુધિર ચૂસો છો, એ હિસાબે રાજા પણ તમારું રુધિર ચૂસવા માટે હકદાર છે। તાન ભર્યું ડોકું હલાવતા નારદ પાસે કંસે હુંકારો પણ માંગ્યો। કેમ બરાબર હે મુનિ? કંસનો તાન જોઈને નારદ પણ તાનમાં આવ્યા। કહ્યું, બરાબર છે વત્સ। અંતરિક્ષમાંથી મેં તારા રાજ્ય પર નજર નાખીને જોયું તો જે ઠીકાણે બ્રાહ્મણોના આશ્રમો હતા ત્યાં દાનવોએ પોતાના ધામા નાખ્યા છે। વળી તારા સૈનિકો પણ મદિરામાં ચકચૂર થઈને મોજમાં પડેલા લાગ્યા। તારી આ મથુરાપુરીમાં પણ ઠેર ઠેર મને મદિરાની દુકાનો જોવા મળી। લોકો પણ આનંદ વિભોર બનેલા લાગ્યા। હે વત્સ, કેટલાક ક્રીડા સ્થાનોમાં તો મને સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદ પણ નીકળી ગયેલો લાગતો હતો। એકાએક યાદ આવ્યું હોય એવી રીતે મુનિએ સવાલ કર્યો, અરે હા, તારા સામર્થ્યની આડે આવનારા રાજા તેમજ સામંતોનું તે શું કર્યું? નારદના સવાલથી ગમ્મત પડી હોય એ રીતે કંસે કહ્યું, એ તો બિચારા સિંહની દાઢ જોઈને મૂષકોની જેમ જ દરમાં સીધા પેસી રહ્યા છે। મારો પિતા ઉગ્રસેન ભવન બહાર નીકળતો જ નથી અને પેલા ધર્મ ધુરંધરો પણ। હા મુનિ, શરૂઆતના દિવસોમાં જ વસુદેવના ભવન ઉપર સામંતોની સભા મળેલી। મને મારા ગુપ્તચર પાસેથી જાણવા મળ્યું કે ધર્મની ધુરા વહેતા બળદિયા જેવા વસુદેવે જ બધાને સલાહ આપતા કહેલું, હે સુયદો, સત્તા આગળ શાણ પણ હવે નકામું છે।
અધર્મની સામે આપણાથી ચીક ચીલાય એટલી ચીલી છે. હવે તો બધું ભગવાન ઉપર છોડી દો. જરાસંઘ જેવો પૃથ્વીપતિ પોતે જ્યાં મનુષ્યોમાં પૂજનીય ગણાતા મહીપતિઓના શત શીશ હોમીને યજ્ઞ કરવા તત્પર થયો છે, પછી આપણે કોની આગળ દાદ અને ફરિયાદ? હે મુનિ, આ રીતે અમારા આ ધર્મ ધુરંતર સામંતોય કોઈ સભામાં જ નથી આવતા. પછી એમના વિરોધની અને સુફિયાની સલાહની તો વાત જ ક્યાં રહી? શિખાભરી નારદની મુંડી આનંદમાં હાલી ઉઠી. કહેવા લાગ્યા, વાહ વાહ વત્સ, વાહ વાહ કંસ, બરાબર રંગ જામ્યો છે. કંસે કહ્યું, મારા રાજ્યમાં તો યજ્ઞો સુદ્ધા બંધ થઈ ગયા છે. એના લીધે દૂધ, દહીં ને ઘી તો મુનિ એટલા સસ્તા થઈ ગયા છે. મારો માત્ય થોડા દિવસ ઉપર મને કહેતો હતો કે ઘી દૂધને તો હવે કૂતરાય નથી સૂંઘતા. લોકો પણ હવે સમજતા થઈ રહ્યા છે કે ઘી દૂધના બદલે મદિરા જ કેમ ન પીવી. હાથનો અભિનય કરતા કંસે ઉમેર્યું, પીધી નહીં કે સ્વર્ગનો આનંદ ઉતર્યો નહીં. ખરું કે નહીં વીણા પાણી? તારી વાત તો સાચી વત્સ, પણ એટલા માટે જ હું તને ખાસ ચેતવવા આવ્યો છું. મને ચેતવવા? કંસનો અહમ ઘવાયું. કહેવા લાગ્યો, હે મુનિ, હું તો સદા ચેતેલો જ છું, અગ્નિ જેવો. નારદે મોં બગાડતા કહ્યું, હું તારા લાભની વાત કરું છું ત્યારે તું તારા અહંકારમાંથી. નારદ જેવા સુયદની નારાજગી જોઈને કંસ ડાયો બની ગયો. વચ્ચે બોલતા કહેવા લાગ્યો, બોલો મુનિ બોલો, હું તો માત્ર ટેવને લીધે તમારા જેવા નિસ્વાર્થી અને નિસ્પૃહી આગળ મારો અહંકાર કામનો શું? જો વત્સ, નારદનો અભિનય તેમજ અવાજ પણ એવો હતો કે વગર કહે કંસ પોતે પામી ગયો કે મુનિ કશી ખાનગી બાતમી આપી રહ્યા છે. મુનિએ કંસ તરફ પોતાની ડોક લંબાવતા કહ્યું, હું સીધો અત્યારે દેવોની સભામાંથી જ આવી રહ્યો છું. હું ત્યાં બેઠો હતો અને તારી આ પૃથ્વી રોતી ને કકડતી બ્રહ્મદેવ પાસે આવી ઊભી. પૃથ્વી ઉપરથી યજ્ઞોની આમદની ઘટી રહેલી જોઈ ઇન્દ્ર વગેરે પણ કારણ શોધતા હતા. એ પણ પૃથ્વીને જોઈને ચૂપ થઈ ગયા. સૌ કોઈ એની તરફ નવાઈ સાથે જોવા લાગ્યા. બ્રહ્માએ કહ્યું, હે યશસ્વીની, હે માધવી, હે વસુધા, તારા આક્રંદનું કારણ મને સત્વરે જણાવ. ધ્રુસકા ખાતી પૃથ્વી રોતી ગઈ અને કહેતી ગઈ, હે પિતા, તમે ઉત્પન્ન કરી એ વખતે તો કહ્યું હતું કે તારા ઉપર વિકાસ પામતું જતું જીવન આખરે જતા ભગવત રૂપ બની રહેશે, પણ એના બદલે તો ઉલટું જ બની રહ્યું છે. હે પ્રભુ, પહેલા પણ હું એકવાર ઘા નાખતી તમારી પાસે આવી હતી. તમે મને કહ્યું હતું કે પુત્રી ભગવત જીવનની મારી વાત સત્યરૂપ થઈને એક દિવસ ઊભી રહેવાની છે. પછી તમે મને ક્ષમાનું અને ધૈર્યનું વરદાન આપ્યું હતું. આ વરદાન મળ્યા પછી વળી પાછા સંવત્સરોની પાછળ સંવત્સરો અને યુગોના યુગ પસાર થયા. પણ હે ભગવાન, હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. છેલ્લા કેટલાય કાળથી હું જોતી આવી છું કે મારા ઉપરનું જીવન તો ઉર્ધ્વગતિને બદલે અધોગતિ તરફ જઈ રહ્યું છે. કેટલાક દેવો પૃથ્વીની વાતમાં ટાપસી પુરાવા લાગ્યા. ઇન્દ્રએ કહ્યું, હે ભગવાન, પૃથ્વીની વાત સાવ સાચી છે. જ્યારથી જીવને મનુષ્ય યોનિમાં પ્રવેશ કર્યો છે ત્યારથી ધર્મ અને અધર્મનું યુદ્ધ મનુષ્યની આસપાસ જ વીંટળાઈ રહેલું મને ભાસે છે. બ્રહ્માએ ઇન્દ્ર તરફ હસીને કહ્યું, દેવાધિદેવ, તારી વાત સત્ય છે. મનુષ્યને મેં પૃથ્વીનું જ નહીં, સકળ આ વિશ્વનું મધ્યબિંદુ બનાવ્યો છે. નારદે હાથમાં રાખેલી વીણા ખોળામાં લેતા કહ્યું, ચોસર ધારે રડી રહેલી પૃથ્વી પિતામહને કહેવા લાગી, હે ભગવાન, આપનો આ આશય દાનવો પણ હવે પામી ગયા લાગે છે. ત્રેતા યુગમાં વિષ્ણુ ભગવાને મનુષ્યના દેહનો આશ્રય લઈને મહાદાનવ રાવણનો સંહાર કર્યો. એ પછી આ દાનવોએ મનુષ્યના દેહનો આશ્રય લેવા માંડ્યો છે. હે પિતા, અત્યારે તો એ સ્થિતિ છે કે જાજા ભાગના ભૂપતિઓ જ પ્રજાનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરવા લાગી રહ્યા છે. તેમાં પણ યાદવ કુળમાં કંસના નામે ઉત્પન્ન થયેલા કાલયવન દૈત્ય તો ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ તરીકે લોકોમાં સ્થાપવા માંડ્યો છે. પોતાનું નામ તેમજ હાક સ્વર્ગ સુધી પહોંચેલી જોઈને કંસનો આનંદ બેવડાઈ ગયો. એ કંઈક કહેવા પણ જતો હતો ત્યાં તો ગંભીર મુખે નારદ બોલ્યા, વત્સ કંસ, હવે જ તારે ચેતતા રહેવાનું છે. પૃથ્વીની આ ઘા સાંભળીને દાનવોના આદિ શત્રુ તેઓને પણ વાત કરવાનો લાગ મળ્યો.
ને એ એમણે પછી બ્રહ્માને તારું નામ આગળ ધરી અથર્વના માગે જઈ રહેલા જરાસંઘ તેમજ હંસ ડિંભક વગેરેના નામ પણ ગણાવ્યા. એ પછી ઇન્દ્રએ કહ્યું, હે પિતામહ, હજી તો બીજા કેટલાય મહાદાનવો આર્યાવર્તમાંના મહીપાલોને ત્યાં જન્મ લેવાની વેતરણમાં પડેલા છે. મુંડી હલાવતા નારદ ઉમેરવા માટે ગયા, પણ ત્યાં તો કંસ વચ્ચે બોલી ઉઠ્યો. હે મુનિ, બીજા દાનવો જન્મ ધરશે એ પહેલા તો હું જ આ પૃથ્વી પરથી ધર્મનો ડીંડવાણો હતો ન હતો કરી નાખીશ. ધર્મના નામનો ઝંડો લઈને ફરનાર આ યાદવ કુળ તો બિચારું બોલતું જ બંધ થઈ ગયું છે. ને જોઈએ હવે કોણ બીજા બ્રાહ્મણોની અને લોકોની વાતો કરતા સંભળાય છે એ. ક્ષણેક થંભી વળી કહ્યું, પૃથ્વીને તમારે મારા વતી કહેવું હતું ને મુનિ, કે તારા ઉપરના જીવનની તું ચિંતા ન કર. ધર્મવાદીઓએ તો ઉલટાનું આ જીવનને તપના પરલોકની આશાઓના અને મોટા મોટા ધર્મના દોરડાઓથી બાંધીને રૂંધી રાખ્યું છે, જ્યારે હું એને યથેચ્છ વિહરતું કરી રહ્યો છું. દયામણા હાસ્ય સાથે કંસે ઉમેર્યું, હજી પણ એ પૃથ્વી મળે તો તમે એને જરૂર કહેજો વીણાપાણી, કે મહાસમર્થ કંસે કહેવડાવ્યું છે કે તું તારી આ સંકુચિતતામાંથી નીકળી જા. એક થોડોક સમય થંભી જા. અત્યારે જે ધર્મના જાળા બાંધ્યા છે એ નીકળી જશે. પછી તો તું જ પોતે લોકો વિશે પ્રવર્તી રહેલું મુક્ત જીવન જોઈને આનંદ વિભોર બની જઈશ. મૂળ વાત પર આવતા તેણે કહ્યું, હા, પછી પૃથ્વીનું શું થયું મુનિ? નારદે કહ્યું, બ્રહ્માએ પૃથ્વીને ખૂબ ખૂબ ધીરજ બંધાવી હતી. તેમણે કહ્યું હતું, હે કલ્યાણી, તારે તો હજી ઘણી ધીરજ ધરવી પડશે. પૃથ્વી પરનું જીવન જ્યારે કળીકાળમાં પ્રવેશશે એ વખતે તો આ આસુરી તત્વ એકે એક માનવીમાં રમમાણ થઈ ચૂક્યું હશે. એ વખતે પછી વિષ્ણુ પણ લાચાર બની જશે. અવતાર લઈને પણ કોને હણશે? પ્રજાના જે રક્ષકો હશે એ જ પોતે નામ પ્રજા કલ્યાણનું લેશે અને કામ ભક્ષકોનું કરશે. પ્રજા પણ પોતે એકમેકને છેતરવાની જાણે સ્થંતા કુકડી રમતી હશે. અરે મોટા ભાગના માનવી તો એવા હશે કે પોતે જ પોતાને છેતર્યા કરશે. નારદે વાત ટૂંકાવતા કહ્યું, હે કંસ, બ્રહ્માની આવી વાતો સાંભળીને દેવો પણ ત્રાસી ઉઠ્યા. જ્યારે પૃથ્વીએ તો વળી રોમ રોમ બળતી હોય તેમ બ્રહ્માના ચરણોમાં જ ઢળી પડી. આંસુ વડે બ્રહ્માના ચરણ પખારતી આર્ત સ્વરે કહેવા લાગી, કૃપા કરો, કરુણા કરો. મનુષ્યોમાં પોતાનામાં જ આ આસુરી તત્વ પ્રવેશશે તો મને કોનો આધાર હશે? હે પ્રભુ, ભગવત જીવન ક્યાં? ને નારદે વળી વાત ટૂંકાવી કહ્યું, મહાસમર્થ બ્રહ્માએ પછી પૃથ્વીને પોતાના હાથે ઊભી કરી. એ પછી કેટલીક ગુપ્ત વાતો કરીને એના મનને સાંત્વન કરતા કહ્યું, હે ધરિત્રી, એવી વખતે તારામાંથી પુકાર ઉઠશે અને એનો ઉત્તર પરાત્પર તરફથી એવો અદ્ભુત મળશે કે પુત્રી તું શ્રદ્ધા રાખ. પૃથ્વી ઉપર સીધી જ એક મહાશક્તિ પરાત્પરમાંથી અવતરણ કરશે. મનુષ્યની માટીને એ પોતાના હાથમાં લેશે અને જોત જોતામાં પૃથ્વી ઉપર સતયુગ. કંસ હવે અકળાઈ ઉઠ્યો. વચ્ચે બોલતા કહ્યું, હે મુનિ, આપણને આવતીકાલમાં રસ નથી. આજની જ વાત તમે કરો. નારદ ખુશ થયા. તેમણે કહ્યું, વત્સ, એ જ વાત હું તને કહેવા આવ્યો છું. કાનમાં કહેતા હોય એ રીતે હંસ તરફ ડોક લંબાવતા કહ્યું, જો બ્રહ્મા સહિત એ બધા દેવો આંસુથી ખરડાયેલી પૃથ્વીને આગળ કરી વિષ્ણુ પાસે ગયા છે અને હું સીધો તારી પાસે ચેતવવા માટે આવ્યો છું. અને નારદ પછી પોતાની ડોક કંસ સામે હલાવી રહ્યા હતા. કંસ કે સમજ્યો નહીં. બેપરવાઈ દેખાડતા કહ્યું, ભલે ને ગયા વિષ્ણુ પાસે વીણાપાણી. વિષ્ણુ પાસે જાય કે મહાદેવ પાસે જાય, એ લોકોનો સત્કાર કરવા મારા બાહુ થડકી રહ્યા છે. સામેની બીતે લટકાવેલા ધનુષ્ય તેમજ પાથા સામે નજર નાખી ક્રૂર એવું હાસ્ય કરતા ઉમેર્યું, પાથામાંના બાણ મારા ઊંચા નીચા થઈ રહ્યા છે. નારદે કહ્યું, હે સમર્થ, મને તારા સામર્થ્યની ખબર છે, પણ સાથે સાથે તું થોડોક બેદરકાર પણ રહે છે, એટલે હું તને ચેતવું છું. મારી વાત તું ધ્યાનપૂર્વક સાંભળી લે. આંખો ફાડતા ઉમેર્યું. મુદ્દાની વાત તો હવે આવે છે. કંસ પણ હવે ગંભીર થયો. મુનિ સામે જોઈને કહ્યું, બોલો હે મુનિ,
હું તમારા એકે એક અક્ષરનું ગંભીરતાપૂર્વક પાલન કરીશ. બોલી નાખો. કંસે પોતાનું આસન પણ નારદ તરફ ખસેડ્યું. ઢીંચણો પર હાથ ટેકવી, ડોક પણ એ તરફ લંબાવી. જો આ યુગમાં વિષ્ણુ કે દેવો તારી સામે સીધે સીધા યુદ્ધમાં કદી ઉતરશે નહીં. જે રીતે તે દાનવ આત્મા હોવા છતાંય મનુષ્યનો અવતાર લીધો છે, એ રીતે વિષ્ણુ પણ મનુષ્યમાં જ અવતરશે. માટે તારે હવે મનુષ્યોથી ચેતતા રહેવાનું છે. કંસને ક્ષણભર તો એવું થયું કે આ તો કોથળામાંથી બિલાડું નીકળ્યું. નારદની આ વાતમાં ચેતવા જેવું કે નવું પણ કશું જ ન લાગ્યું. ટટ્ટાર થતા તે હસ્યો પણ ખરો. કહેવા લાગ્યો, હે નારદ, મારા અનુમાન પ્રમાણે તમને પણ મારા સામર્થ્યની જોઈએ એવી ખબર નથી. અરે જરાસંઘ જેવાએ પોતાની અપ્સરા સરખી દીકરીઓ એક નહીં પણ 2, બલકે 3 હોત તો 3 મારી સાથે પરણાવત મુનિ. તો હવે તમે જ વિચાર કરો. જે રાજા 100 ભૂપતિઓના શીશ હોમ યજ્ઞ કરવા માંગે છે, એણે કઈ કંસની દયા તાકીને પોતાની આ સ્વરૂપવાન દીકરીઓ થોડી પરણાવી હશે? તારું સામર્થ્ય જોઈને વત્સ, મને ખબર છે. ના, સામર્થ્ય એકલાની વાત નથી મુનિ. જરાસંઘ સમજી ગયો છે કે કંસને હું પણ મારા હાથમાં નહીં લઉં તો આખર જતા મારે એને ખંડની ભરવાનો વખત આવશે. એમ જ. નારદ પણ સહજ રીતે સંમત થયા. ખોળામાંથી વીણા લેતા કહ્યું, તો હું હવે વિદાય લઈશ. મારે તને આટલું જ કહેવું હતું કે આ બધા દેવો વિષ્ણુ પાસે પૃથ્વી પર અવતાર લેવડાયા વગર રહેશે નહીં. મારા અનુમાન પ્રમાણે તો ઇન્દ્ર વગેરે દેવો પણ પૃથ્વી ઉપર જન્મ ધરશે. માટે બધા ઉછરીને મોટા થાય એ દરમિયાન તારે તારું શાસન તેમજ સેના સુદ્ધા જડબે સલાક કરી દેવા, જેથી પછી અવતારધારી એ દેવો તેમજ વિષ્ણુ સામે તું નચિંત થઈને અઘોર સંગ્રામ ખેડી શકે. નારદ ઊભા થયા. કંસને નારદની આ છેલ્લી વાત બરાબરની બેસી ગઈ. એ પણ પોતે ઊભો થયો. નારદ સામે જોઈને કહ્યું, હે મુનિ, તમે તો 3 લોકમાં વિચરનાર હોય, તમને તો ખબર પડશે કે વિષ્ણુ ક્યાં અને ક્યારે જન્મ લેવાનો છે. વત્સ, તારો આશય હું સમજી ગયો, પણ મારા અનુમાન પ્રમાણે તો વિષ્ણુએ મનુષ્ય દેહમાં જન્મ ધરવો એ કઈ નાની સૂની બાબત નથી. પૃથ્વી માટે જ નહીં, આખા એ વિશ્વને સ્પર્શતી એ અતિ મહાન ઘટના હશે અને દેવ પોતે જ બોલી ઉઠશે. અને કંસે જોયું તો આ વખતે પણ નારદ જાણે પોતાની આંખોને છેતરી ગયા. પલકારામાં જ લોપ થઈ ગયા. અંતરિક્ષમાંથી વીણાના કોઈ અધૂરા આછા સૂર કંસના કાને અથડાઈ રહ્યા. સ્વપ્નમાંથી જાગતો હોય તેમ એકાએક કંસ બોલી ઉઠ્યો, અલ્યા, કેમ જાણ્યું કે બ્રહ્માનો પુત્ર આપણને ભય પમાડવા એ બધી વાતો નહીં કરતો હોય? પણ વિચાર કરતા કંસને અંતે તો નારદ માટે આમ જ કહેવું પડ્યું કે નારદની છાપ દેવો તથા દાનવોમાં લાકડા લડાવનાર તરીકેની જરૂર છે, પણ અત્યાર સુધી એને કોઈએ પક્ષપાતી કહ્યો નથી. હા, આપણને ચેતવ્યા એમ વિષ્ણુને પણ એ આપણી સામે ચેતવી દે ખરો, બાકી જૂઠ જેવા શબ્દને તે ઓળખતો જ નથી. અને જાણે વિષ્ણુ સામે આજે નહીં તો આવતીકાલે યુદ્ધે ચડવાનું નક્કી જ હોય એ રીતે એ મનમાં બબડી રહ્યો. હે વિષ્ણુ, ઇન્દ્ર, યક્ષો, વરુણ તેમજ જરાસંઘ જેવા સમ્રાટને હાથ ચકાડ્યા પછી મને પણ હવે આ શિયાળવા સરખા રાજાઓ સામે લડવામાં રસ હોય તેમ નથી લાગતું. માટે લઈ લે ઝટપટ તું અવતાર. આ વખતે તો તારી સામેનો હિસાબ પણ ખાતા બીડ જ કરી નાખવો છે. હોઠ પણ એના ભીડાઈ ગયા. ક્ષણેક પછી વળી બબડ્યો, અરે જન્મતાની સાથે જ હું એ વિષ્ણુને ઈયળની જેમ મારી આ એડી નીચે કચરી નાખીશ. અને જાણે વિષ્ણુ સામે ધનુષ્ય ટંકાર કરતો હોય તેમ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. અંતઃપુરમાં જવા માટે પગ ઉફાડ્યો અને તે પણ દાસીઓને પણ આજનો કંસરાય ગજબનો તાનમાં લાગતો હતો.